ગોંડલથી ગુમ થયેલો યુવાન રાજકુમાર જાટની લાશ મળે છે અને ત્યાર પછી વિવાદ ગરમાય છે। રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટનો આરોપ હતો કે આખા ઘટના પાછળ ક્યાંક ને ક્યાંક ગણેશ ગોંડલનો હાથ છે, પણ રાજકોટ શહેર પોલીસે શોધી કાઢ્યું છે કે રાજકુમાર જાટનું જે મોત થયું તે માત્ર અકસ્માત છે અને રાજકુમાર જાટ સાથે એક બસને અકસ્માત થયો હતો અને બસ ડ્રાઈવરને અને બસને રાજકોટ પોલીસે શોધી કાઢી છે, તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। સૌથી પહેલા નાનકડો ઘટનાક્રમ કહી દઉં। ઘટના તારીખ 2 માર્ચની છે। 2 માર્ચના રોજ રતનલાલ જાટનો દીકરો રાજકુમાર જાટ ઘરે આવતો નથી એટલે પિતા તેને શોધવા નીકળે છે અને પછી રતનલાલ અને રાજકુમાર જાટ વચ્ચે ઝઘડો થાય છે। બંને મોટરસાઇકલ ઉપર ઘરે જવા નીકળે છે ત્યારે બેફામ ગતિએ ચલાવતા રાજકુમાર જાટને પિતા રતનલાલ ઠપકો આપે છે અને રસ્તામાં ઉતરી જાય છે। આ સંજોગ હતો કે જ્યાં ઉતરી જાય છે ત્યાં જયરાજસિંહ જાડેજાનો બંગલો હતો। પિતા પુત્ર બહાર ઝઘડી રહ્યા હતા એટલે જયરાજસિંહ જાડેજાના સલામતી રક્ષકો અને ગણેશ ગોંડલ એમને ઘરમાં બોલાવે છે, પ્રાંગણમાં વાત કરે છે, તેમને રવાના કરે છે। બીજે દિવસે એટલે કે 3 માર્ચના રોજ રાજકુમાર જાટ પોતાના ઘરેથી ગાયબ થઈ જાય છે। પિતા રતનલાલ 5મી તારીખે ગોંડલ પોલીસમાં અરજી કરે છે। 6ઠ્ઠી તારીખે રાજકોટના એસપીને મળે છે। પિતાનો આરોપ હતો, પિતાને આશંકા હતી કે ક્યાંક ને ક્યાંક આખી ઘટના પાછળ, ગુમ થવા પાછળ ગણેશ ગોંડલ છે। પણ અમારી સામે જે તથ્યો આવ્યા અને જે તથ્યો તમારી સામે અમે મૂક્યા તેનાથી ઘણા બધા લોકો નારાજ હતા અને એવું કહેતા હતા કે અમે પોલીસની ભાષા બોલીએ છીએ, પણ અમને પણ આટલા વર્ષોના અનુભવ પછી સમજાઈ રહ્યું હતું કે ગણેશ ગોંડલ કે જયરાજસિંહ જાડેજા સાથે તાર જોડાય એવો એક પણ ઘટનાક્રમ નથી। રાજકોટ પોલીસની તપાસની અંદર બહાર આવ્યું કે ઘરેથી નીકળેલો રાજકુમાર ચાલતો ચાલતો સાપર સુધી પહોંચે છે, પછી એક રામધામ નામના આશ્રમમાં જાય છે, ત્યાંથી તે આગળ વધે છે। એક સ્થળે તો તે નગ્ન હાલતમાં જોવા મળે છે, ત્યાં આગળ તેને એક ભરવાડ જ્ઞાતિનો યુવક કપડાં ખરીદી કપડાં પહેરાવે છે અને પછી તેને અકસ્માત નડે છે જેમાં તેનું મોત થાય છે। આ અકસ્માતના મોત પછી પણ રતનલાલ જાટ એ માનવા તૈયાર નહોતા કે પોતાના પુત્રનું મોત અકસ્માતમાં થયું। તેમનો આરોપ હતો કે આખી ઘટના પાછળ ગણેશ ગોંડલ ક્યાંક ને ક્યાંક સંકળાયેલા છે। રાજકોટ પોલીસ તપાસ કરી રહી હતી, પણ જ્યાં ઘટના ઘટે છે, અકસ્માત ઘટે છે, તે રાજકોટ શહેરની હદ હતી, કુવાવડા પોલીસ સ્ટેશનની હદ હતી। રાજકોટના ડીસીપી પાર્થિવરાજસિંહ ગોહિલ આ મામલે તપાસ કરી રહ્યા હતા। જ્યાં અકસ્માત થયો હતો તે આસપાસના તમામ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા કે આ ગાળા દરમિયાન ત્યાંથી કેટલા વાહન પસાર થયા હતા। સૌથી પહેલાં આ બનાવની જાણકારી એક ડમ્પર ચાલક આપે છે। તે રાજકુમાર જાટનો રસ્તામાં પડેલો મૃતદેહ જોવે છે, એટલે અકસ્માત કેટલા વાગે થયો હશે તેનો પહેલો અંદાજ પોલીસને આવે છે। આ ગાળા દરમિયાન ત્યાંથી પસાર થયેલા વાહનોની તપાસ શરૂ કરી તો સીસીટીવીમાં આવ્યું કે 12 કરતાં વધુ લક્ઝરી બસો ત્યાંથી પસાર થઈ હતી। તેની સ્ક્રુટિની કરતાં પોલીસ પહોંચે છે મહાસાગર ટ્રાવેલ્સ સુધી, જેમાં એક બસનો ચાલક જે શંકાસ્પદ રીતે વર્તી રહ્યો હતો, તેને બસને આગળના ભાગે સામાન્ય નુકસાન પણ હતું, પરંતુ આ ડ્રાઈવરે પોતાની કંપનીના માલિકને વિજાણ કરી હતી કે રસ્તામાં મારી બસને રોજડું અથડાવ્યું એટલે અકસ્માત થયો છે। પણ જ્યારે પોલીસે આ ડ્રાઈવરની પૂછપરછ કરી ત્યારે સત્ય સામે આવ્યું કે બસ જ્યારે ઓવરબ્રિજ ચડીને નીચે ઉતરી રહી હતી ત્યારે રસ્તાની બરાબર પેરેલલ ચાલી રહેલો રાજકુમાર રસ્તાની વચ્ચે આવે છે। આ દરમિયાન સામેથી આવતા વાહનોની લાઇટને કારણે ડ્રાઈવર અંદાજ મેળવવામાં ચૂકી જાય છે અને બસનું પડખું રાજકુમારને વાગે છે। ડ્રાઈવરને અંદાજ આવી જાય છે કે કોઈ વ્યક્તિ બસ સાથે અથડાયો છે, પણ તે ડરી જાય છે, માટે બસને રોકતો નથી। આ બસ જૂનાગઢથી અમદાવાદ જઈ રહી હતી। આ ડ્રાઈવર બીજા દિવસે પોતાના માલિકને જાણ કરે છે કે બસને રોજડું અથડાયું એટલે સામાન્ય નુકસાન થયું છે, પણ ખરેખર
રોજડું નહોતું અથડાયું, રાજકુમાર જાટ અથડાયો હતો, જેમાં તેનું મોત થયા હોવાનું હવે સ્પષ્ટ થયું છે. તે બાબતે માહિતી મેળવી અને ફર્ધર જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ધ્યાન પર આવ્યું કે મહાસાગર ટ્રાવેલ્સની એક બસ છે 3131 નંબરની, અને તે શંકાસ્પદ જણાઈ. તેના આધારે તેની ટ્રીપની માહિતી મેળવી અને ડ્રાઈવર કોણ હતું તેની માહિતી મેળવી અને આગળ જૂનાગઢ પોલીસની પણ મદદ લઈને તે જે ડ્રાઈવર હતા તેની પૂછપરછ હાથ ધરવામાં આવી અને પૂછપરછના અંતે તે ડ્રાઈવર દ્વારા રાત્રિનો સમય હોય અને બ્રિજથી એ પોતે જ્યારે નીચે ઉતરતા હતા એ જ સમયે અચાનક જ તે આ વ્યક્તિ જે છે રોડની વચ્ચે ચાલ્યો જતો આવેલો હોય અને આંખ પર એને પ્રકાશ પડતા તેને દેખાણું નહીં અને તેનાથી એક ભૂલથી એક્સિડન્ટ થઈ ગયેલું હતું તેવી કબૂલાત આપવામાં આવી છે. રાજકોટ શહેર પોલીસે આ બસ ડ્રાઈવરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. આમ રાજકુમારના મોતને લઈને અનેક શંકાઓ હતી, કારણ કે તેના શરીર ઉપર 42 જેટલી ઈજાઓ ફોરેન્સિક એક્સપર્ટે જણાવી હતી. એટલે આશંકા એવી હતી કે તેને મારવામાં આવ્યો હશે, પણ બસ જેવું મોટું વાહન જ્યારે અથડાય ત્યારે ગંભીર પ્રકારની મલ્ટિપલ ઇન્જરી થતી હોય છે એવું ફોરેન્સિક ડૉક્ટરોનું માનવું છે. આમ રાજકુમાર જાટનું મોત અકસ્માતે થયું છે એ સ્પષ્ટ થયું છે. છતાં રાજકુમારના પિતા રતનલાલને શંકા કરવાનો અધિકાર એટલા માટે છે કે એમનો દીકરો છે, એમણે પોતાનો દીકરો ગુમાવ્યો છે, એટલે તેમની વેદના, તેમની પીડા સમજી શકાય તેમ છે. તો આ છે ગોંડલની સ્ટોરી. તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અમારી સાથે વાત કરતા રહેજો. મને અને મારા સાથી સોનુને રજા આપજો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય.